તો કે સત્સંગમાં લગભગ તો બને ત્યાં સુધી ગુરુ કૃપાથી, સદગુરુ મહારાજની દયાથી વાત બધી સારી હોય સત્સંગમાં. પછી એ સારી વાત છે એનું અસર તો થવાની છે, એમાં અલેખે નથી જવાનું. પણ એનાથી થાય શું? તો કે એનાથી જ્યારે કોઈ એવો પ્રસંગ બનશે જીવનમાં, કંઈક એવો સમય આવશે, ત્યારે આપણે આપણને સુધારવાની કોશિશ કરશું. હું અનિલભાઈને સુધારું ને એ વાત ખોટી, પણ હું મને સુધારું ને એ વાત સત્ય. હું ભૂપેનભાઈને સુધારવાની વાત કરું તો એ વાત ચોકડી, કારણ કે એ શક્ય નથી. પણ જ્યારે ભૂપેનભાઈ તરફ ધ્યાન આવશે ને ત્યારે એની અંદર જાગૃત અવસ્થા આવશે. ગોરધનભાઈ ઉપર ધ્યાન આવશે ને ત્યારે એની જાગૃત અવસ્થા આવશે. ગુણુભાઈ ઉપર ધ્યાન આવશે ને ત્યારે એની જાગૃત અવસ્થા આવશે. સત્સંગમાં આપણે શું કરીએ છીએ? એક વાત કરી છે સત્યની, સતની, સંતોની, મહાપુરુષોની. પણ જ્યારે મારું ધ્યાન મારા ઉપર આવશે ને ત્યારે હું જાગૃત બનીશ. આજે કોઈ વાર મારાથી થોડું ખીજાઈ જવાતું હોય, પણ ખીજાઈ જવાતું એ વ્યાપકમાં હોય, બધાની યારે એક જ હરખું ન ખીજાવાનું હોય. દાખલા તરીકે હું ખીજાતો હોઉં, હમણાં 2 દી પહેલા અમારાથી બોલાઈ ગયું હતું કે પરમાત્માની ખરેખર બધાને જરૂર નથી, કોકને જ જરૂર છે, પણ એની અસર થાય. પણ એ કેવું સત્પુરુષોના વચને હતું કે સત્પુરુષોનું આ કેવું થાય છે, પણ એની અસર શું થાય કે આપણે તો હાલી છીએ, આપણે નથી હાલતા. એમ દરેક વ્યક્તિ, અરે જ્ઞાની હોય તોય ભલે, સત્સંગ ન કરતો હોય તોય ભલે, સત્સંગ કરતો હોય તોય ભલે, પરિણામે દરેક વ્યક્તિ પરમાત્મા તરફ જ ગતિ કરે છે. પણ એને થાય છે શું કે એની કમાઈ નથી ને એટલે એ વચ્ચે પછી ભટકે છે અનંત જન્મ. તમે વિચાર કરો, જો મહત્વકાંક્ષામાં ખબર પડે કે એક વાસના, એક જાતની પોતાની જીદ, એક જાતનો પોતાનો અહમ. એ દુર્યોધન ગમે એવો હોય પણ એ દુર્યોધન છે ને, હવે એ દુર્યોધન જ રહે. એમાંથી કૃષ્ણ ન બની શકે, કોઈ દી ન બને. કદાચ બને ને તો એ જો આ પરિણામ સમજે છે હું કહેવા માંગુ છું. હું શું બોલું છું ધ્યાન આવે છે? સત્સંગ કરતા હોય એનું જીવન છે ને, આમ તમે જુઓ ને તો મારવાનું કામ ન હોય. સદગુરુ હોય ને એ મારે, પણ એ માર છે ને તમારા કલ્યાણ માટેનો હોય. જ્યારે દુર્યોધન છે એ કોઈને મારતો હોય ને તો એમાં એનું કલ્યાણ ન હોય, એમાં એનો સ્વાર્થ હોય. સમજાય હું કહેવા માંગુ છું? કારણ કે દુર્યોધન એ 5 પાંડવોને મારી નાખવા માંગતા હતા. તો કે હું કામ? તો કે એને બધી સંપત્તિ જોતી હતી, સત્તા જોતી હતી, અને સત્તાનો દુરુપયોગ કરવો હતો. જ્યારે હરિ, ગુરુ અને સંતને સંપત્તિ નથી જોતી, એને પૈસાની લાલચ નથી. ભૂલ ન કરતા, પૈસાની લાલચ હોય તો ભેગું કરે, થોડાક આપણે ભેગા કરી, અથવા આપણે કંઈક ભેગું કરી. એવું સંતો મહાપુરુષોમાં ન હોય. બીજું, સંતો મહાપુરુષો હોય ને એની અંદર એક લક્ષણ હોય, એની અંદર ત્યાગ વૃત્તિ હોય. શું હોય? ત્યાગ હોય. અને ત્યાગ છે ને, ત્યાગ, કાલે માડક સાહેબે બોલ્યા હતા, ત્યાગ અને વૈરાગ્ય વગર કોઈ દિવસ જ્ઞાનની પ્રાપ્તિ, જ્ઞાનની વાત થાય, પ્રાપ્તિ અને સ્થિતિ ન બને. બહારથી કાંઈ નથી દેવાનું, ભૂલ ન કરતા, અંદરથી ત્યાગ અને વૈરાગ્ય હોવો જોઈએ. ખોટો તો હોવો જ જોઈએ. કારણ કે આ વાત છે ને કોક દીક હૃદયમાં ઉતરી જાય. હું તમને કહેવા માંગુ છું, હું કહેતો કૃપાથી કે સત્સંગ કરે છે એમાં ફેરવું પડે. તો કે સત્સંગ કરે છે ને એની અંદર એક પ્રાગટ્ય થાય આ વસ્તુનું. સત્સંગ કરે ને એટલે એની અંદર એવી વસ્તુનું પ્રાગટ્ય થાય.
કે એની અંદર થોડોક અંતરમાં સાચો ખોટો મને નથી ખબર, ખોટો ખોટો તો ત્યાગ થાય જ, ખોટો ખોટો વૈરાગ આવે જ. કારણ કે સાચો ત્યાગ ને વૈરાગ આવે ને એની તો લાલી હે ને એ જુદી હોય. એ તો બહુ ભલે જરૂરી નથી પણ છતાંય ત્યાગ વૈરાગ તો બહુ અઘરી વસ્તુ છે. આખું વિશ્વ રાખ માની લેવું એટલે રાખ સિવાય કાંઈ નથી એવું નક્કી થઈ જાય. આખું બ્રહ્માંડ માટી સિવાય કાંઈ નથી. વાત અને વર્તમાન બેયમાં ફેર છે, પણ એ જ્યારે એવું કંઈક વાતાવરણ આવે ને ત્યારે નક્કી થઈ જાય. એવું કે ત્યારે એવી પોઝિશન બને ને ત્યારે નક્કી થઈ જાય, ત્યારે એની સ્થિતિ બની જાય. શેનાથી બને? તો કે હરિગુરુ સંતોનો સત્સંગ સાંભળ્યો ને તો સીધા તમે ઉપર પગથિયા ઉપર ચડી જાઓ ને સીધા ડાયરેક્ટ, તો જ્યારે કંઈક એવું વાતાવરણ આવશે ને ત્યારે પગથિયા ઉપર ઊભા નહીં રહી શકો, હેઠા પડશો. કારણ કે પાયો મજબૂત નથી. પાયો છે ને ત્યાગ વૈરાગનો છે, વાસના અને મોહના ત્યાગનો પાયો છે. મોહનો ત્યાગ થવો જોઈએ. મોહ મટી જવો જોઈએ, મોહનો ત્યાગ હોવો જોઈએ. અંદરથી તો આપણને અંદર છે ને જાગૃત અવસ્થા હોવી જોઈએ કે મને અનિલભાઈની ઘરે લઈ જાય તો મને નક્કી હોવું જોઈએ કે આ મારું નથી. એ ભલે ને મને એની મોટા સોફા ઉપર બેહાડે, જેના ઉપર એ બેહતા હોય, અથવા જેના ઉપર એના પપ્પા બેહતા હોય, અથવા જેના ઉપર કોઈ મહાપુરુષ બેહતા હોય, એવી જગ્યા ઉપર મને બેહાડે, પણ મને નક્કી રહેવું જોઈએ કે આમાં મારું કાંઈ નથી. જ્યાં સુધી નક્કી નહીં થાય ને ત્યાં સુધી મોહ છે. મોહ છે ને મોહ છે ને ઉપાધિ. અંદરથી મોહ છૂટી જવો જોઈએ. હરિગુરુ સંત ને કોઈ પણ વ્યક્તિ માનતા હોય ને, જ્યારે વિશ્વામિત્ર હતા ને, વિશ્વામિત્ર આવ્યા દશરથ મહારાજ આવીને કે તમારા છોકરા આપી દો. એટલે દશરથ મહારાજ જવા દે છોકરા બોકરા ન દો, તું હું માગે, તું ભાવો તો ભલે માગ. હું માગ્યું? છોકરા આપી દો. રામ ને લક્ષ્મણ બે. તો કે ગાંડો થામાં કે ત્યાં વશિષ્ઠ મહારાજ આવ્યા. એ કે આ છે ને, આ માગે છે ને એ યોગ્ય છે, માગે છે ને એમાં અકલ્યાણ તમારું નથી, થોડીક ધીરજ રાખો. કોને કીધું? દશરથ મહારાજ. વાહ! દશરથ મહારાજ આપ્યા ને એટલે એ ભેગા લઈ ગયા. તો કે મારા યજ્ઞમાં મારે ભજન કરવું છે ને, એમાં અસુર લોકો મારું ભજન બગાડે છે, અથવા હું યજ્ઞ કરતો કે ભજન કરતો હોઉં ત્યારે મને તકલીફરૂપ બને છે. અસુરનું કામ આ. તમે ભજન કરતા હો ને તમારી સ્થિરતા ન રહેવાથી તમારી સ્થિરતામાં તમને તકલીફ આપે. પછી રામ છે ને એ તાડકાનો વધ કરે છે, એવા બધું કરે છે. કારણ કે યજ્ઞ કરતા હોય ને મહાપુરુષ હોય ને, એ કોઈનો વધ કરવા માટે યોગ્ય નથી. એ છે ને વધ કરવા માટે ક્ષત્રિયનું કામ છે, એ ક્ષત્રિય કરવાનું હોય. પછી એટલું કર્યા પછી એ લોકો અહીંયાથી જનક મહારાજના દરબારમાં ગયા અને સીતા અને એને પરણી અને બધું કરીને આવ્યા એટલે એ વિશ્વામિત્ર લઈ ગયા તા રામને હાલીને આવ્યા. એટલે દશરથ મહારાજને તો કામ થઈ ગયું. બાયડી લઈને દીકરાની વહુ લઈને આવ્યા, અને એ જનક મહારાજની દીકરી. એ વિશ્વામિત્રની કૃપાથી. માણસ છે ને પેલા કઈ કૃપાથી આપણે ક્યાં છે ને ભૂલી જાય છે. કૃષ્ણ મને કડવું કહે એટલે કૃષ્ણની કૃપા મટી જાય. મારાથી કોકને કડવું કહેવાય જાય તો તમે હલાવો, કદાચ ખોટું, સાચું ખોટું, અથવા ગુરુ મહારાજ કઈ કડવું કહે તો એની કરુણા હોય થોડી મટી જાય. ગોરધનભાઈ છોકરાને કઈ કહેતા હોય તો ગોરધનભાઈની કરુણા મટી જાય? ન મટે. એની કરુણા હોય. એમ સંતો મહાપુરુષોની કે ઋષિમુનિઓની કે મહાપુરુષોની કરુણા હોય જ. એ કદાચ કડવું કે ને તો એમાંય કરુણા હોય. આમ આપણે આપણી મૂળ ગતિમાં જાય તો પછી પાછો હું કહેવા, એ વિશ્વામિત્ર આવ્યા ને એટલે દશરથ મહારાજ તો પૂરું થઈ ગયું કે મારે તો દીકરાની વહુ આવી ગઈ. કારણ કે રાજાને શું હોય,
કે દીકરાની વહુ આવી જાય. બધા દીકરાની વહુ આવી ગઈ અને કામ થઈ ગયું ને ઘર આમ આનંદની કોઈ ઘટે નહીં એવો આનંદ. પછી વિશ્વામિત્રને કીધું તમે ઈ કે રોકાઈ જાઓ. વિશ્વામિત્ર કે હવે મારે રોકાવું નથી. તો કે હું મારા ઘરે વહી જાઉં. તો કઈ રીતે? તો કે તમને મૂકવા આવે. એ કાંઈ જરૂર નથી, હું એકલો હાલીને આવ્યો હતો ને, હાલીને એકલો વહી જાય. તો કે તમારે કાંઈ જોતું હોય? તો કે મારે કાંઈ જોતું નથી. હા, જો ત્યાગ. તો કે પણ તો કે કાંઈ નહીં. તો કે મારી એક માંગ છે કે દશરથમાં. તો કે તમને જ્યારે અમારી યાદ આવે ને ત્યારે યાદીમાં અમને યાદીમાં લેજો ને અમારે એવું લાગે ને ત્યારે તમે અહીં આવજો. આ તમારું છે બધું. આ બાયડી મારી, આ મારા છોકરા, આ મારું કુળ, આ મારી વહુ, આ મારી સંપત્તિ, આ મારું રાજ, અયોધ્યા નગરી આખી તમારી, બધું તમારું જ છે. તમારા હિસાબે આ બધું છે. તમે ગમે ત્યારે આવો ને આ બધું તમારું છે. જો ત્યાગ. શું કામ? એમ ખબર હતી કે આને લઈને છે. એટલે જીવન છે ને, જીવન એનું સારું લક્ષણ હોય તો ત્યાગ. વૈરાગ. વૈરાગનો અર્થ હું કે આખું ભૂમિ છે ને એમાં પૂરું થઈ ગયું, રાખ સિવાય કાંઈ નથી. એટલે સ્મશાન આવી ગયું વૈરાગ આવે ને. અને ત્યાગ ને વિરાગ બે વસ્તુ હોય ને પછી જ્ઞાનનો ઉદય થાય. ત્યાં સુધી જ્ઞાનનો ઉદય ન થાય. જ્ઞાનની વાત થાય જો મારામાં વૈરાગ નથી. ત્યાગ એ તો ગુરુ મહારાજના હિસાબે ખોટો છે, બાકી ત્યાગ એ નથી. હું ખોટું બોલીશ નહીં. અને વૈરાગ આવી જાય ને, વૈરાગ એટલે આ દુનિયાની કોઈ ચીજ રહી નહીં તમારા માટે મહત્વની છે જ નહીં. કોઈ ચીજ નહીં. તમારો તમામ મોહ છૂટી જાય. અને એ મોહ ક્યારે છૂટે ખબર? જ્યારે તમારા તમને મારે ને ત્યારે. તમારા તમને પ્રેમ કરે ને ત્યાં સુધી સમજી લેજો મોહ ન છૂટે, વાસના રહે. તમારા તમને મારે નહીં ને જ્યાં સુધી તમારી ઘરવાળી તમને ગાયરું ન દે ને, તમારા છોકરા તમને ગાયરું ન દે ને ત્યાં સુધી કોઈ દી તમારો મોહ છૂટે નહીં. અંદર પકડ રહી ત્યાં મારા છે. જ્યારે બધેથી તૂટે ને તાર એમને ન તૂટે ને એની કૃપા તો જ થાય. આપણા બાપનો માલ છે જ નહીં, તમારો માલ છે જ નહીં. તમને એમ વાસના તૂટે નહીં, તમને મોહ ન તૂટે, રહી જાય, મને રહી જાય કે આ મારા છે. અને ખરેખર જવાનું તો એકલું ને, તો ભજન કોનું કામ આવે? ઘરવાળીનું, મા બાપનું, છોકરાનું, બધાની યાર રહેવાનું. તો ભૂલ ન કરતા, કોઈનાથી રાગદ્વેષ નથી શીખવાડતો. બાજવાનું તો છે જ નહીં. બાજવાનો ધંધો તો કરતા જ નહીં. પણ આમાંથી જેમ જેમ તમે ઉપર ઉઠશો ને, જેમ તમારું ધ્યાન આવતું જાય ને, જેમ તમારી સ્થિરતા આવતી જાય ને, જેમ સત્સંગ થાય ને, સત્સંગ એવું પરમાત્માનો નિયમ છે. જ્યાં સત્સંગ હોય ને ત્યાં આખા વિશ્વના નાથની નહીં, અનંત સત્પુરુષોની હાજરી હોય. અને એ તમને પાર પહોંચાડવા માટેના પ્રયત્નો, એ તમને એવું જ ગતિ આપતી હોય કે જેથી તમારું જીવન સફળ બને. તમારા મોહનો નાશ થાય. એટલે મારી પ્રાર્થના છે કે સત્સંગ, કાલ માડક સાહેબે પહેલો શબ્દ બોલ્યા, સત્સંગથી તો આ જીવનું કલ્યાણ થાય. સત્સંગના વખાણ કર્યા. અને મહાપુરુષો બધાય સત્સંગ કર્યો હોય. આ વિશ્વના તમામ મહાપુરુષો, બુદ્ધ, કબીર, મહાવીર, ઈસુ, પૈગંબર, તમામ લોકોએ સત્સંગ કર્યો હોય. હું જોયું સત્સંગમાં ક્યારે કયા સમયે કોની કેમ બધાય કોઈ સંસારમાં હોય છે, કંઈ ખરાબ હોય છે એવું નથી હોતું. સારા માણસો હોય, સારી ગતિવાળા હોય, પણ સત્સંગ કરે ને, હું તો માનું છું, મને એવો અંતરમાં ભાવ છે, એની અવગતિ ન થાય. અને અત્યારના સમયમાં, આજના સમયમાં બહેણી જોઈ છે એને બહેણી દેવું. આજના સમયમાં
અત્યારના સમયમાં તમે જેટલું ભજન કરશો ને એટલું તમારા માટે નહીં, બધાને તમારા જાણીતા માટે નહીં, બબે આપી દે. પણ આખા વિશ્વના કલ્યાણ માટે તમારે બબે સત્સંગ આપી ખૂબ દે. જરૂરી છે. કારણ ભલે હલવાય. દરેક જીવના કલ્યાણ માટે સત્સંગ કરવો ને કરવો. બોલો સદગુરુ મહારાજની જય. બાર વર માંગવું હરસી દેવ, નાસ્તો કરવો હોય, ખાવું હોય. હરસી દેવ શ્રીરંગ પદ સરોજ અનપાયની માતા ભક્તિ સદાય સતસંગ સદગુરુ દઈજો અમને માતા ભક્તિ સદાય સતસંગ દયાળુ દઈજો અમને માતા ભક્તિ સદાય સતસંગ સૌનું કલ્યાણો સૌનું કલ્યાણો સૌનું કલ્યાણો સૌને સતબુદ્ધિઓ સૌ સુખી રહો સૌ નિરોગી રહો. હરિગુરુ મહારાજ સર્વરૂપ સર્વગુણ સર્વનામ જમવા આપશો? સર્વરૂપ સર્વગુણ. નાસ્તો. નાસ્તો બાપુ કેમ? તું ખાઈશ ને? હું ક્યાં ખાય એમ હા તો અમે બધા બાર પરિયમ બે જાવ. સર્વરૂપ સર્વગુણ સર્વનામ જેના છે એવા અમારા વાસુદેવ ભગવાન સદગુરુ મહારાજ સત શ્રી કૃષ્ણને ગત ગંગાના દાસ પ્રણામ કરીએ છીએ. હે પ્રભુ, અમે જેવા છીએ એવા તમારા ચરણ કમળ કેરા પ્રેમ રૂપી પુષ્પો છીએ. નારાયણ હરે નારાયણ હરે નારાયણ હરે નારાયણ હરે. હે નાથ, જે કાંઈ થયું આપની કૃપાથી થયું, આપે પોતે કર્યું, માટે થયેલું એવું સર્વસ્વ ફ્રીજમાંથી ગુલાબ જાંબુ દે. મારે એક આપના ચરણ કમળમાં કૃષ્ણાર્પણ નમસ્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આરયે નમઃ આરયે નમઃ આરયે નમઃ. જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે. રાસ રાસેશ્વરી માતા રાધા. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા વેલા આવજો. ગુરુ ગુણ ગાવા હરિરસ પીવા જ આવે, એને સાથે તેડી લાવજો. આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા વેલા આવજો. ગુરુ ગુણ ગાવા હરિરસ પીવા જ આવે, એને સાથે સતસંગ માથે આનંદ લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. સૌને જય શ્રી કૃષ્ણ છે. સતસંગ મોટો ધામ છે, સર્વ તીર્થનું ધામ. સત્સંગ માથે આનંદ લઈને સૌને જય શ્રી કૃષ્ણ છે. ભાઈ સૌને જય શ્રી કૃષ્ણ છે. સતસંગ મોટો ધામ છે, સર્વ તીર્થનું સર્વ તીર્થનું સર્વ તીર્થનું. ચરણામૃત સતનામનો પીધે પાતક જાય, રજ માત્ર હૃદયમાં રહે, હંસો અમર લોકમાં જાય. સતનામ તેરી ઓટ બોલે સોનિયા. સત શ્રી અકાલ. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થે ભિક્ષામ દે ચ મારી માં પાર્વતી. હરિ હર. એ તો